નમસ્કાર મારા ગુજરાતીઓ, કેમ છો મિત્રો? જય હિન્દ, જય ભારત. તો આજે હું તમને શીખવાડવા જઈ રહી છું પોતાનો જીમેલ કેવી રીતે ક્રિએટ કરવો. એટલે કે સીધી અને સરળ ગુજરાતી ભાષામાં કહું તો તમારે તમારો ઈમેલ એડ્રેસ, ઈમેલ વિથ ગૂગલ, ઓકે, ઈમેલ એડ્રેસ કેવી રીતે ક્રિએટ કરવું, એટલે કે પોતાનો જીમેલ આઈડી કેવી રીતે બનાવવો. ઓકે મિત્રો, તો એના માટે સૌ પ્રથમ તમારે તમારા ફોનની અંદર જીમેલ એપ ઓપન કરી લેવાની છે. ઓકે, હશે જ તમારા ફોનની અંદર, પણ જો નહીં હોય તો તમારે પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરવી પડશે, પણ એ હશે જ. એટલે તમારે જીમેલ પર ક્લિક કરવાનું છે. એટલે એ લોકો કહેશે વેલકમ ટુ જીમેલ. પછી તમારે બોટમ રાઈટ ઉપર એક એરો આપ્યો છે જે તમને નેક્સ્ટ પેજ તરફ લઈ જશે, એની પર ક્લિક કરવાનું છે. ઓકે, પછી બોટમ રાઈટ પર પાછું ડન બટન આપ્યું છે, એની પર ક્લિક કરવાનું છે. ઓકે, તો ડન બટન પર તમે ક્લિક કરશો એટલે નેક્સ્ટ પેજ ઓપન થશે. એની ઉપર આપણે આપણું ઈમેલ એડ્રેસ એડ કરવાનું રહેશે. તો અહીંયા લોકોએ બટન આપ્યું છે એડ એન ઈમેલ એડ્રેસ. ઓકે, તો એની પર ક્લિક કરવાનું છે, એડ એન ઈમેલ એડ્રેસ. પછી એમાં ઘણા બધા ઓપ્શન્સ આપ્યા છે, ગૂગલ, આઉટલુક, હોટમેલ, લાઈવ, યાહુ, એક્સચેન્જ, ઓફિસ 365, કાં તો પછી અધર એટલે કે બીજું કોઈ. આમાંથી તમારે કયો ક્રિએટ કરવો એ લોકો આપણને ઓપ્શન આપે છે, ચોઇસ આપે છે. પણ આપણે અત્યારે માત્ર જીમેલ એટલે કે ઈમેલ વિથ ગૂગલ સાથે જ ઈમેલ આઈડી ક્રિએટ કરવો છે. એટલે તમારે ગૂગલ પર ક્લિક કરવાનું છે. ઓકે, ગૂગલ પર ક્લિક કરીએ છીએ અહીંયા, એટલે આગળ પ્રોસેસ થાય છે આપણી. એ લોકો ઇન્ફોર્મેશન ચેક કરે છે ખાલી. ઓકે, થઈ ગયું છે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો. તો સૌ પ્રથમ સાઇન ઇનનું પેજ ઓપન થાય છે. પણ સાઇન ઇન ક્યારે કરવાનું? કે જ્યારે ઓલરેડી આપણો જીમેલ આઈડી બની ચૂક્યો હોય. ઓકે મિત્રો, એટલે કે તમારો જીમેલ આઈડી જો બનેલો હોય, પણ બનેલો જ નથી, આપણે ક્રિએટ કરવાનું છે, બનાવવાનું છે. ઓકે, તો શેના પર ક્લિક કરીશું? અત્યારે આપણે ક્રિએટ અકાઉન્ટ, કેમ કે આપણે નવો જ બનાવવાનો છે, ન્યૂ જીમેલ આઈડી ક્રિએટ કરવો છે. તો ક્રિએટ અકાઉન્ટ બટન જે દેખાય છે એની પર આપણે ક્લિક કરી દઈશું. હવે એ લોકો પૂછે છે ફોર માય પર્સનલ યુઝ, એટલે કે તમારે તમારા પોતાના યુઝ માટે કરવું છે, અથવા તો ફોર માય ચાઇલ્ડ એટલે કે બાળક માટે કરવું છે તમારા, કાં તો પછી ફોર વર્ક ઓર બિઝનેસ એટલે કે તમારે પ્રોફેશનલ લાઈફ માટે કરવું છે, વર્ક કે બિઝનેસ માટે. પણ આપણે કરવું છે પર્સનલ યુઝ માટે, એટલે કે પોતાના વાપરવા માટે. તો અહીંયા આપણે ક્લિક કરીશું ફોર માય પર્સનલ યુઝ પર. ઓકે ઓકે, હવે એ લોકો આપણને પૂછી રહ્યા છે ફર્સ્ટ નેમ. ઓકે, તો અહીંયા આપણે લઈ લઈશું નામ. સપોઝ કે ફર્સ્ટ નેમ તમારું જે પણ હોય, અહીંયા હું એક્ઝામ્પલ માટે લઉં છું એલિઝા. ઓકે, ફર્સ્ટ નેમમાં મેં એલિઝા લીધું છે. અને પછી નીચે સરનેમમાં, સરનેમ ઓપ્શનલ છે, નાખવી હોય તો નાખી શકાય છે, ના નાખવી હોય તો વાંધો નહીં, પણ અહીં આપણે નાખી દઈએ છીએ. તો નાખીએ છીએ આપણે જોલી. ઓકે, એલિઝા જોલી. પછી આપણે નેક્સ્ટ બટન જે બોટમ રાઈટ ઉપર આપ્યું છે નેક્સ્ટ બટન, એની પર ક્લિક કરીશું. ઓકે ઓકે, પછી એ લોકો આપણને બર્થડે અને જેન્ડર માટે આપણને એ કરવાનું પૂછે છે, એન્ટર કરવાનું પૂછે છે. તો આપણે બર્થડે અને જેન્ડર નાખી દઈશું. ફોર એક્ઝામ્પલ ડે હતો 18, મંથ હતો નવેમ્બર અને યર હતું 2000. ઓકે, આ બર્થ ડેટ હોય તો બર્થ ડેટ તમારે એ પ્રમાણે નાખવાની રહેશે મિત્રો. અને જે પણ જેન્ડર હોય, નીચે જેન્ડર માટે પૂછે છે, મેલ અથવા તો ફિમેલ, તો તમારે એમાંથી લઈ લેવાની છે. જો એમાં 4 ઓપ્શન છે, ફિમેલ, મેલ, રધર નોટ છે અને કસ્ટમાઇઝડ. ઓકે, પણ આપણે લેવાની છે ફિમેલ. ઓકે, કેમ કે અહીંયા ફિમેલનું અકાઉન્ટ ક્રિએટ થાય છે. ઓકે, તો આપણે ફિમેલ લઈ લઈશું. ઓકે, પછી નેક્સ્ટ બટન આપ્યું છે પાછું બોટમ રાઈટ પર, એની પર ક્લિક કરવાનું છે. ઓકે મિત્રો, ઓકે, હવે એ લોકો આપણને આપી રહ્યા છે સજેશન્સ કે ejoly586@gmail.com છે, જોલી એલિઝા 160@gmail.com છે. તો ફોર એક્ઝામ્પલ તમારે તમારું એ બેમાંથી કોઈ તમને પસંદ આવ્યું છે તો તમે એની પર ક્લિક કરી શકો છો. પણ જો તમને એમાંથી પસંદ નથી આવ્યું અને તમારે તમારું જ ઈમેલ આઈડી કરવો છે ક્રિએટ, ઓકે,
તો તમારે ક્રિએટ યોર ઓન જીમેલ એડ્રેસ એની પર તમારે કરવાનું છે. ઓકે, તો એ લોકો આપણને પોતાની રીતે પણ ક્રિએટ કરવા દેશે. તો હું અહીંયા લખું છું કે જોલી eliza@gmail.com તો પાછળ લખેલું છે. ઓકે, પછી અહીંયા નેક્સ્ટ આપેલું છે બટન બોટમ રાઈટ ઉપર, એની પર આપણે ક્લિક કરવાનું છે. પણ જુઓ મિત્રો, અહીંયા શું આવે છે, ધેટ યુઝર નેમ ઇઝ ટેકન ટ્રાય અનધર. ઓકે, આ યુઝર નેમ ઓલરેડી લઈ ચૂક્યા છે, તો તમે બીજું ચૂઝ કરો, કેમ કે કોઈએ ઓલરેડી આ નામનું ઈમેલ એડ્રેસ બનાવી ચૂક્યા છે, કોઈ બીજા વ્યક્તિ. ઓકે, તો આપણે પાછળ જે પણ તમારે એડ કરવું હોય, કોઈ સિમ્બોલ કાં તો કોઈ નંબર કે કોઈ બીજી વસ્તુ એ તમે એડ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા હું લઈ લઉં છું જોલી એલિઝા 11@gmail.com. ઓકે, હવે આપણે અગેન ટ્રાય કરીએ. જો આપણને મળી જતું હોય તો આપણે પાછા અહીંયા જે નેક્સ્ટ બટન આપ્યું છે એની પર ક્લિક કરીશું. ઓકે મિત્રો, ઓકે જો મિત્રો, હવે તમે જોઈ શકો છો કે આપણને ઈમેલ એડ્રેસ મળી ગયું છે. તો હવે આપણે એના માટે પાસવર્ડ સેટ કરવાનો છે. ઓકે, તો અહીંયા લખ્યું છે ક્રિએટ અ સ્ટ્રોંગ પાસવર્ડ. તમે જોઈ શકો છો મિત્રો, ક્રિએટ અ સ્ટ્રોંગ પાસવર્ડ વિથ અ મિક્સચર ઓફ લેટર્સ, નંબર્સ એન્ડ સિમ્બોલ્સ. ઓકે, એટલે કે એવો પાસવર્ડ ક્રિએટ કરો જેમાં લેટર્સ પણ આવી જાય, નંબર્સ પણ આવી જાય અને સિમ્બોલ્સ પણ આવી જાય. તો ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈશું, કોઈ પણ તમે લઈ શકો છો. આ તો હું જસ્ટ એક્ઝામ્પલ આપું છું, એવું જરૂરી નથી કે તમારે પાસવર્ડમાં નામ ઇન્ક્લુડ કરવું જ, પણ આ તો હું તમને એક્ઝામ્પલ આપી રહી છું કે જોલી @1 2 3, એટલે એમાં લેટર પણ આવી ગયા, સિમ્બોલ પણ આવી ગયો અને 1 2 3 નંબર્સ પણ આવી ગયા. હવે અહીંયા નીચે જુઓ મિત્રો, શો પાસવર્ડ નામનું ચેકબોક્સ પણ આપેલું છે, એની પર ચેક કરેલું છે, એટલે તમે અત્યારે પાસવર્ડ જોઈ શકો છો. જો હું અત્યારે એને અનચેક કરી દઈશ, મીન્સ ત્યાંથી હું ટીક માર્ક હટાવી લઈશ તો એ નહીં દેખાય, હાઈડ થઈ જશે. ઓકે મિત્રો, એટલે તમારે પાસવર્ડ હાઈડ રાખવો છે અત્યારે, તો હાઈડ થઈ ગયો, પણ તમારે જોવો છે કયો હતો, પાછો ચેક કરવો છે એકવાર, તો આપણે અહીંયા ટીક કરીએ તો આપણને પાછો દેખાશે. ઓકે, જોલી @1 2 3. હવે નેક્સ્ટ બટન પર પાછું ક્લિક કરવાનું છે મિત્રો. ઓકે, ઓકે, ધીસ મે ટેક અ ફ્યુ મોમેન્ટ્સ, એટલે કે થોડીક જ વારમાં તમારું તૈયાર થઈને આવી રહ્યું છે. હા, ઓકે મિત્રો, હવે એ લોકો તમને પૂછે છે કે તમે તમારો ફોન નંબર એડ કરો. એ એટલા માટે પૂછે છે કે તમે રોબોટ તો નથી. ઓકે, તો તમારે તમારો ફોન નંબર એની અંદર એડ કરવાનો છે. ઓકે મિત્રો, હવે તમે ફોન નંબર એડ કરી દીધો, પછી તમારે કરવાનું છે નેક્સ્ટ બટન પર ક્લિક. નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. ઓકે મિત્રો, એટલે તમને કોડ એડ કરવા માટે પૂછે છે. ઓકે મિત્રો, એટલે હું કોડ એડ કરું છું, કે જે કોડ તમારા મેસેજમાં આવ્યો હશે વેરિફિકેશન કોડ રૂપે, ગૂગલના વેરિફિકેશન કોડ રૂપે તમારા મેસેજના ઇનબોક્સમાં આવ્યો હશે. નોટિફિકેશન પણ તમને આવશે કે આ તમારો OTP છે. ઓકે, તો એ તમારે OTP આની અંદર નાખવાનું છે. ઓકે, પછી તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. ઇન કેસ તમે આ કોડની થોડાક ટાઈમની અંદર એડ નથી કરી શકતા, એટલે કે વિધિન હાફ મિનિટ કે 1 મિનિટ, અને તમારો એ જતું રહે છે, તો તમે ગેટ ન્યૂ કોડ પર પણ ક્લિક કરી શકો છો, જે નીચે આપેલું છે, તો તમને બીજી વાર પણ ચાન્સ મળશે. ઓકે મિત્રો, ઓકે, હવે તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. ઓકે, હવે એ લોકો આપણને કહે છે એડ ફોન નંબર, એટલે કે તમારે તમારો ફોન નંબર એડ કરવો છે. તો મિત્રો એ તમારી પર છે કે તમારે તમારો ફોન નંબર એડ કરવો છે કે નહીં. ઓકે, તો જો તમારે એડ કરવો હોય તો તમે યસ આઈ એમ ઇન પર ક્લિક કરી શકો છો. નહીં એડ કરવો હોય તો તમે સ્કીપ ઉપર ટેપ કરી શકો છો. તો હું અહીંયા સ્કીપ પર કરું છું ટેપ, કેમ કે મને અત્યારે એ એડ કરવા માટેની કોઈ જરૂર લાગતી નથી, તો હું સ્કીપ પર અહીંયા ટેપ કરું છું. ઓકે મિત્રો, ઓકે, તો એ આપણને એકવાર આપણું અકાઉન્ટ
રિવ્યૂ કરવાનું કહે છે. એલિઝા જોલી, ઓકે, જોલી એલિઝા 11@gmail.com. અહીંયા લખેલું છે યુ કેન યુઝ ધીસ ઈમેલ એડ્રેસ ટુ સાઇન ઇન લેટર, એટલે કે તમારે લેટર ફરીથી સાઇન ઇન જ્યારે પણ કરવું હોય ત્યારે તમે આ ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ નાખશો એનો તો તમે સાઇન ઇન કરી શકશો. ઓકે, કેમ કે આપણો જીમેલ આઈડી ક્રિએટ થઈ ગયો છે, એટલે હવે નવો ઈમેલ આઈડી ક્રિએટ કરવાના નથી, તો આનો યુઝ કરીને આપણે સાઇન ઇન કરી શકીશું. ઓકે, હવે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે મિત્રો. ઓકે, હવે પ્રાઇવસી એન્ડ ટર્મ્સ. ઓકે, પ્રાઇવસી એન્ડ ટર્મ્સ પર એ લોકો આપણને ખાલી કહે છે અને આપણે એની અંદર અગ્રી કરવું પડશે. તો અહીંયા નીચે સ્ક્રોલ કરીશું એટલે આપણને દેખાશે બોટમ રાઇટની અંદર આઈ અગ્રી બટન દેખાશે. આઈ અગ્રી પર ક્લિક કરવાનું છે મિત્રો. ઓકે, હવે આઈ અગ્રી પર ક્લિક કરતાની સાથે જ ઓકે મિત્રો, હવે ગૂગલ સર્વિસીસનું પેજ ઓપન થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો બેકઅપ ડિવાઇસ ડેટા એટલે કે તમારા ડિવાઇસનો જે પણ ડેટા છે એની અંદર અહીંયા લખેલું છે, જો આ લોકોએ તમારો સિક્યોર બેકઅપ રહેશે, જેમ કે જે એપ ઇન્ક્લુડ કરે છે એપ ડેટા, કોલ હિસ્ટ્રી, કોન્ટેક્ટ્સ, SMS, MMS મેસેજીસ અને ડિવાઇસના સેટિંગ્સ ઇન્ક્લુડિંગ વાઈફાઈ, પાસવર્ડ્સ અને ઘણી બધી પરમિશન્સ. ઓકે, તો એ બધો તમારે બેકઅપ કરવો છે. જો કરવો હોય તો અહીંયા આ જે ટોગલ બટન છે એને તમે બરાબર રહેવા દેશો, પણ જો નથી કરવો તો એને ઓફ કરી દેવાનું છે. જે અત્યારે ઓન છે, મેં અત્યારે ઓફ કરી દીધું છે કેમ કે મારે બેકઅપ સ્ટોર નથી કરવા દેવો. ઓકે મિત્રો, તો એ હું ઓફ કરી દઉં છું. ઓકે, અને પછી આપણે ગૂગલ સર્વિસના સેટિંગ્સ ને પ્રાઇવસી પોલિસી બધું જ એક્સેપ્ટ કર્યું છે. એવું એક્સેપ્ટ કરવા માટે આ જે બોટમ રાઇટ પર એક્સેપ્ટ બટન છે એની પર ક્લિક કરવાનું છે. તો હું ક્લિક કરું છું એક્સેપ્ટ બટન પર. ઓકે મિત્રો, તો તમારું એક્સેપ્ટ બટન પર ક્લિક કર્યા પછી જીમેલ એડ્રેસ ક્રિએટ થઈ ચૂક્યું છે. પણ હવે તમને એમ તો થાય ને, આપણને એમ તો થાય કે એકવાર ચેક તો કરી લઈએ બરાબર ક્રિએટ થઈ ગયું છે કે નહીં, મને હવે એમાં એક્સેસ મળશે કે નહીં. તો મિત્રો એના માટે તમારે પાછું તમારા ફોનમાં જીમેલ એપ ઓપન કરવાની છે એકવાર અને જોઈ લેવાનું છે, એટલે પાછું એ પેજ ઓપન થઈ જશે અને તમને તમારો જે ઈમેલ આઈડી તમે ક્રિએટ કર્યો છે એ બતાવશે. ઓકે, એટલે તમે નીચે ક્લિક કરશો ટેક મી ટુ જીમેલ ઉપર ક્લિક કરશો એટલે એ તમારો ઈમેલ આઈડી બતાવી દેશે અને તમને તમારા જીમેલનું એક્સેસ મળી જશે. ઓકે, તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો, ગમ્યો કે નહીં, તમારું જીમેલ આઈડી ક્રિએટ થયો એ મને ચોક્કસથી જણાવજો કમેન્ટમાં. અને કંઈ પ્રોબ્લેમ હોય, કોઈ ક્વેશ્ચન હોય તો પણ તમે કમેન્ટમાં પૂછી શકો છો. મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ અને શેર કરજો, તમારા મિત્રોને પણ શેર કરજો અને જરૂરથી ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો. તો આવા જ હું ટેકનિકલ વિડીયોઝ લઈને તમારી પાસે આવતી રહીશ. અને સબસ્ક્રાઈબ કરવાની સાથે બાજુમાં આપેલો બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો જેવા પણ મારા આવા ટેકનિકલ વિડીયોઝ આવશે એવા તમને નોટિફિકેશન્સ મળતા રહેશે.